નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત। હવે તો નગરપાલિકાની ચૂંટણીમાં પણ અસામાજિક તત્વો જાણે લુખ્ખાઓ રોડ ઉપર લડી રહ્યા હોય તેવી રીતે બાખડી રહ્યા છે। નગરપાલિકા ચૂંટણીમાં કોડીનાર ખાતે મામલતદાર કચેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા જાણે રોડ ઉપર કોઈ લુખ્ખાઓ ઝઘડી રહ્યા હોય તેવી રીતે મામલતદાર ઓફિસમાં જ બાખડતા જોવા મળ્યા હતા। નગરપાલિકા ઇલેક્શનમાં શાંતિથી ચૂંટણી પતાવવાની જગ્યાએ અંદર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। મામલતદારની ફરજમાં હોય છે કે ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને મતદાતાઓ પોતાનો કિંમતી મત આપીને ચૂંટણી પૂર્ણ કરે, પરંતુ આ દ્રશ્યો જોતા હવે એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા ઇલેક્શન દરમિયાન વોટ આપવા પણ સાવચેતી રાખીને જવું પડશે। કોંગ્રેસ કે જે વિરોધ પક્ષમાં અને દેશમાં લોકતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેમની પાર્ટીમાં આવી પ્રવૃત્તિ થતી જોવામાં આવે તે ઘણી શરમજનક બાબત કહી શકાય। તો કદાચ કોંગ્રેસે જરૂરથી હવે ધ્યાન રાખવું જોઈએ કે આવી લુખ્ખા તત્વ અને અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા હોદ્દેદારોને ચૂંટણી પંચ દ્વારા દરખાસ્ત કરવામાં આવે। બ્યુરો ચીફ સીએનસીટી ગુજરાત, પાટણ।